નમસ્કાર, હું તો બોલીશમાં હું રોનક પટેલ આપનું સ્વાગત કરું છું. હું તો બોલીશ આજે સતત 1540મો એપિસોડ અને 1540મા એપિસોડના આમ તો 3 મુદ્દા છે, પણ મેં એને 2 મુદ્દા ગણ્યા છે. પહેલો મુદ્દો છે કોનું સેટિંગ હાલ્યું અને કોનું સેટિંગ હાર્યું. જી હા, ચૂંટણીમાં સેટિંગની જબરજસ્ત ચર્ચા થઈ. હવે કોનું સેટિંગ હાલી ગયું અને કોનું સેટિંગ હારી ગયું એની વાત કરવી છે. સાથે કોંગ્રેસ હાર્યા બાદ શક્તિસિંહ ગોયલે કેમ રાજીનામું આપ્યું તે બીજો મુદ્દો છે. અને ત્રીજો મુદ્દો છે કોના પાપે જળ કરફ્યુ. સુરતની અંદર આજે જળ કરફ્યુ જેવી હાલત થઈ. જે વ્યક્તિ સુરતમાં 12 વાગ્યાથી 4 વાગ્યાની વચ્ચે બહાર નીકળ્યો એ જબરજસ્ત હેરાન થયો. કરફ્યુમાં ના થાય ને એટલો હેરાન થયો, એટલે ટાઇટલ આપ્યું છે કોના પાપે જળ કરફ્યુ. પણ શરૂઆત કરીએ કોનું સેટિંગ હાલ્યું અને કોનું સેટિંગ હાર્યું. વિધાનસભાની પેટા ચૂંટણી હતી અને પેટા ચૂંટણીમાં અનેક સેટિંગો થયા તેવા આરોપ પણ લાગ્યા. કેટલાકના સેટિંગ હાલી ગયા તો કેટલાકના સેટિંગ ના ચાલ્યા અને હારી ગયા. 2 દ્રશ્યો જોજો તમે. બંને અલગ અલગ બેઠકોની પેટા ચૂંટણી હતી. એક કડી પેટા ચૂંટણી અને બીજી વિસાવદર. આ બંને પેટા ચૂંટણી જે 2022ના જે પરિણામો હતા, ઠીક એ જ પ્રકારે કડીની અંદર બીજેપીએ એ સીટને સસ્ટેન કરી છે, ફરી એકવાર જીતી છે. તો વિસાવદરથી આમ આદમી પાર્ટીએ ફરીવાર એ બેઠક જીતી છે. પણ આ બંને પરિણામોમાં જબરજસ્ત ઉતાર ચઢાવ જોવા મળ્યા છે. 2022ના જેવા રિઝલ્ટ ચોક્કસ છે, ટોટલ પરિણામ, પણ દેખાય છે એવું નથી. ઘણા મોટા ખેલ થયા છે અને ઘણાના ખેલ પડી પણ ગયા છે, ઘણાના ખેલ બગડી પણ ગયા છે. શરૂઆત કડીની વાત કરું. કડી વિધાનસભાની બેઠકનો આજે મતગણતરી થઈ વિસાવદરની સાથે જ. અને કડીની અંદર જે પરિણામ જાહેર થયું એ પ્રકારે ભારતીય જનતા પક્ષના રાજેન્દ્ર ચાવડા, જેમને 99,742 મત મળ્યા, 59.39% મત મળ્યા અને તે આજે 38,904 મતની જંગી લીડથી જીત્યા છે. ટોટલ 21 રાઉન્ડમાં મતગણતરી થઈ અને આ 21 રાઉન્ડમાં માત્ર 3 રાઉન્ડ એવા હતા કે જેની અંદર કોંગ્રેસના ઉમેદવારને બીજેપીના ઉમેદવાર કરતાં વધુ મત મળ્યા છે. અને એ રાઉન્ડ હતા 8, 9 અને 20. બાકી તમામ રાઉન્ડની અંદર કોંગ્રેસના ઉમેદવાર રમેશ ચાવડા કરતાં રાજેન્દ્રભાઈ આગળ રહ્યા છે અને રાજેન્દ્રભાઈએ જીત મેળવી છે. અગાઉની ચૂંટણીમાં કરશનભાઈ સોલંકી, સ્વર્ગસ્થ કરશનભાઈ સોલંકી, એમને 1,07,052 મત મળ્યા હતા, જેની ટકાવારી 53.45% હતી. જ્યારે રાજેન્દ્ર ચાવડાની મતદાન ઓછું થયું છે એટલે 99.742 મત મળ્યા, પણ લીડ વધી છે અને મતની ટકાવારી 59.39 હતી. એનો મતલબ કડીથી બીજેપીને પ્રચંડ જીત મળી છે, પ્રચંડ જીત. અગાઉની ચૂંટણી કરતાં મોટી જીત મળી છે. અહીંયા કોંગ્રેસના અનેક નેતાઓની શાખ દાવ પર લાગી હતી. બળદેવજી ઠાકોર, એમનો મત વિસ્તાર, માફ કરજો, એમનું પોતાનું વતનનો વિસ્તાર, ત્યાં પણ કોંગ્રેસ સારું નથી કરી શકી. અને આવા અનેક નેતાઓ કોંગ્રેસે ઉતાર્યા હતા કડીની અંદર, પણ કડીની અંદર સારું પરિણામ કોંગ્રેસ માટે નથી. ભાજપને મોટી જીત મળી છે. પણ આ જીત કમળ જે 16 કળાએ ખીલ્યું તે જ્યારે વિસાવદરની વાત આવે છે ત્યારે આ જીતની કોઈ ચર્ચા થતી નથી. વિસાવદરની ચૂંટણી રસાકસીવાળી ગણાતી હતી, પણ વિસાવદરના દ્રશ્યો જોજો. વિસાવદરની અંદર રસાકસી જેવું કશું રહ્યું નહીં. વિસાવદરની અંદર ગોપાલ ઇટાલિયા, આમ આદમી પાર્ટીના ઉમેદવાર, અને પ્રચંડ બહુમતી સાથે જીત્યા છે. તમામને લાગતું હતું કે પાતળી સરસાઈની હાર જીત હશે, પણ એવું થયું નથી. ચૂંટણીના પહેલા અને બીજા રાઉન્ડમાં ગોપાલ ઇટાલિયા આગળ રહ્યા. પહેલા રાઉન્ડમાં ગોપાલ ઇટાલિયા આગળ રહ્યા, પણ બીજા રાઉન્ડમાં લીડ કપાઈ. ત્રીજા, ચોથા અને 5મા રાઉન્ડમાં બીજેપીના કિરીટ પટેલ આગળ રહ્યા. પણ ત્યારબાદ 6ઠ્ઠા રાઉન્ડમાં ગોપાલ ઇટાલિયાએ બાજી મારી. ત્યારબાદ 7મા રાઉન્ડમાં ફરી એકવાર કિરીટ પટેલ થોડાક આગળ નીકળ્યા, પણ ત્યારબાદ સતત ગોપાલ ઇટાલિયા આગળ રહ્યા. માત્ર 21મો રાઉન્ડ હતો, એની અંદર થોડીક લીડ કપાઈ, પણ ગોપાલ ઇટાલિયા 17,581 મત 17,581 મતની સરસાઈ સાથે જીત્યા. અને સુરતમાં રહેનારા એવા
સૌરાષ્ટ્રના લેઉવા પાટીદાર ગોપાલ ઇટાલિયા વાયા વિસાવદર હવે વિધાનસભા પહોંચવાના છે તે નક્કી થઈ ચૂક્યું છે અને તેમને આ મોટી જીત મેળવી છે. ગોપાલભાઈ ઇટાલિયાને કુલ 75,942 મત મળ્યા છે, જેની ટકાવારી 51.4% થાય છે. એટલે જે મતદાન થયું ને એમાં 50% કરતાં વધુ મત ગોપાલ ઇટાલિયાને મળ્યા છે. 2022માં ભૂપત ભાયાણી કે જેમને પાછળથી આપ સાથે દ્રોહ કર્યો, વિસાવદરની જનતા સાથે દ્રોહ કર્યો, રાજીનામું આપ્યું, પણ 2022માં ભૂપત ભાયાણીને 66,210 મત મળ્યા હતા. જ્યારે 25ની આ ચૂંટણીમાં ગોપાલ ઇટાલિયાને 75,942 મત મળ્યા છે અને ભૂપત ભાયાણીને જ્યારે જીત્યા હતા ત્યારે મતની ટકાવારી માત્ર 45.18% હતી. ગોપાલ ઇટાલિયાની મતની ટકાવારી 51.4% છે. તો ભાજપના ઉમેદવાર કિરીટ પટેલને માત્ર 58,388 મત મળ્યા, જેની ટકાવારી 39.24% છે. કદાચ આ વિઝ્યુઅલ જૂના છે, આ વિઝ્યુઅલ ઘણા જૂના છે, બાકી આ જ વિઝ્યુઅલ એમને હરાવ્યા છે. આજે દમખમ સાથે ફરતા હતા ને ભાઈ કિરીટ પટેલ એટલે જ હાર્યા છે. મારી ટીમને કહીશ કે આ વિઝ્યુઅલ ન પ્રસારિત કરવા જોઈએ, કારણ કે જનતાએ એમને નકાર્યા છે, જનતાએ આ દ્રશ્યોને પણ નકાર્યા છે, જનતાએ વિસાવદરની જનતાએ પેરિસ જેવા રોડની વાર્તાને પણ નકારી છે. એટલે મારી ટીમને કહીશ આપણે એ વિઝ્યુઅલ નહીં ચલાવીએ. ગોપાલ ઇટાલિયા જીત્યા છે, આ વિઝ્યુઅલ જોઈ શકો છો. આ સિવાય ગોપાલ ઇટાલિયાનો આવો અંદાજ નહોતો. ગોપાલ ઇટાલિયા સરળ વ્યક્તિત્વ સાથે, આક્રમકતા સાથે પ્રચાર કરતા હતા. એટલું જ નહીં, આજે ગોપાલ ઇટાલિયાને એક વિડીયો હજુ નથી આપણા ધ્યાનમાં આવ્યો, પણ ગોપાલ ઇટાલિયા પોતાના કાર્યકર્તાને ખભે બેસાડેલો હતા એવો પણ વિડીયો આવ્યો હતો અને એ જ બતાવે છે કે ગોપાલ ઇટાલિયાએ કેટલા જનૂન સાથે અને કેવી રીતે આ ચૂંટણી લડી છે. જો કે ભારતીય જનતા પક્ષ હવે સેટિંગવાળી વાત કરતો હતો તો બીજેપીને અપેક્ષા હતી કે કોંગ્રેસ સારું પ્રદર્શન કરશે. કોંગ્રેસ સારું પ્રદર્શન કરે તો બીજેપી સામેના મત અથવા તો કિરીટ પટેલની વિરુદ્ધના મતનું વિભાજન થાય અને ગોપાલ ઇટાલિયાને ઓછા મત મળે. કારણ કે અગાઉની ચૂંટણીની અંદર કોંગ્રેસ 17,000 મત લઈ ગઈ હતી, પણ કોંગ્રેસના ઉમેદવાર નીતિન રાણપડિયાને માત્ર 5,419 મત મળ્યા છે. આ વખતે વિસાવદરમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસે ભાજપના મતોને નુકસાન પહોંચાડ્યું છે. આ બેઠક પર જિલ્લા પંચાયતની ડુંગરપુર, વડાલ, ચુડા સીટ પર ભાજપને ભારે નુકસાન પહોંચ્યું છે. ભાજપને કોંગ્રેસના પૂર્વ નેતા અને ભાજપના જ પૂર્વ મંત્રી જવાહર ચાવડા, જેમને પોતે પોસ્ટર ઉખાડી દીધું છે બીજેપીનું, એમને પણ જબરજસ્ત નુકસાન કરાવ્યું છે. અને ગોપાલ ઇટાલિયાને એમના સમર્થકો તો જવાહર ચાવડા જિંદાબાદના નારા લગાવ્યા. એ પણ તો વિડીયો જોઈ લો. જવાહર ચાવડા જવાહર ચાવડા જવાહર ચાવડા જવાહર ચાવડા જય ગોપાલ જય ગોપાલ. કિરીટ પટેલની હારના અનેક કારણ છે. કિરીટ પટેલે વિસાવદરને હવાઈ સપનું બતાવ્યું હતું, હવાઈ સપનું, અને મતદાતાને મૂર્ખ સમજતા હતા અને એમ કહેતા હતા કે હું જીતું તો પેરિસ જેવું બનાવી દઈશ. એટલું જ નહીં, કિરીટ પટેલ તો પોતે હજી તો ધારાસભ્ય બન્યા નથી, ટિકિટ મળેલી, ફોર્મ ભરેલું, અને ચૂંટણી પ્રચારમાં એમ કહેતા હતા કે હું જીતીશ એના 100 દિવસની અંદર આપણા જયેશભાઈ એટલે કે જયેશભાઈ રાદડિયા સરકારના મંત્રી બની જશે. જે અધિકાર ભૂપેન્દ્ર પટેલે છે કોને મંત્રી બનાવવા કોને નહીં, અને આ જ ભાઈ કિરીટભાઈ સપનાનું વાવેતર કરતા હતા અને જયેશભાઈને મંત્રી બનાવવાના સપના બતાવતા હતા. જોઈ લઈએ એ બંને હવાઈ સપના, જેના જ કારણે ઝટકો લાગ્યો છે અને કિરીટ પટેલ હાર્યા છે. ઉમેદવાર બનાવનાર ભાજપને હારનો સામનો કરવો પડે છે. જેમને કિરીટ પટેલને ઉમેદવાર બનાવ્યા ને એમને સામનો કરવો પડે છે. આવો સાંભળી લઈએ કિરીટ પટેલના એ બોલ વચન. ખાલી 800 દિવસ તમે મને આપો, 800 દિવસની અંદર તમને એમ ન થાય કે પેરિસની બજાર જેવા જો રસ્તા ન બનાવી દો તો ધારાસભ્ય તરીકે લેવાને હું લાયક નથી. વિસાવદર અને ભેસાણની બજારમાં
આમ આદમી પાર્ટીના 400 કરોડ રૂપિયાના શીશ મહેલમાં રહેનાર મુખ્યમંત્રી એ શોભે કે 400 દીકરીનો કન્યાદાન કરનાર જયેશ રાદડિયા શોભે? તે નિર્ણય કરવાનો સમય આવી. હમણાં એક ભાઈએ ઉત્સાહમાં કીધું કે મિનિસ્ટર, અરે મારે તો 800 દિવસનો ધારાસભ્ય બનવું છે અને આ જીત થકી મારે મારા ભાઈને મંત્રી બનવા જોવા છે. જયેશભાઈ રાદડિયાનું સાસરું પણ એ વિસ્તારમાં થાય છે અને આ કિરીટ પટેલનું સાસરું પણ થાય છે. પણ આ બંનેના સાસરાના ગામની અંદર, બંનેના સાસરીના ગામની અંદર ભારતીય જનતા પક્ષના ઉમેદવાર કિરીટ પટેલ, એટલે કે કિરીટ પટેલ જેના જમાઈ છે તે ગામે કિરીટ પટેલે નકાર્યા અને કિરીટ પટેલે ઓછા મત મળ્યા છે. આટલામાં સમજી જજો, તમામ નેતાઓ સમજી જાય કે જનતાને મૂર્ખ સમજી મનમરજી બયાન આપે છે. નાગરિકોને ખબર પડે છે શ્રીમાન કિરીટભાઈ કે મંત્રી બનાવવાની તાકાત તમારી નથી, મંત્રી બનાવવાનો અધિકાર રાજ્યના મુખ્યમંત્રીને હોય છે. તમે ધારાસભ્યની ચૂંટણી લડો છો હજી તો, અને નિર્ણયો કરવા લાગો છો. બોલતા મારી એક ક્ષતિ થઈ. 100 દિવસ નહીં, એમને 800 દિવસ પેરિસ માટે ગયા હતા અને જયેશભાઈને મંત્રી બનાવવા માટે દિવસનો વાયદો નહોતો આપ્યો, પણ એ મંત્રી બનાવવાના હતા. ખબર નથી, સહકારી આગેવાન છે, સહકારી નેતા છે, એટલે કદાચ કોઈ સહકારી મંડળીનું બોલ્યા હોય અને મારા જેવો ઓછું ભણેલો, ઓછું રાજનીતિ સમજતો સરકારના મંત્રી સમજતો, એવું પણ બની શકે. ખેર, જીત બાદ ગોપાલ ઇટાલિયાએ શું કહ્યું સાંભળી લઈએ અને ત્યારબાદ અરવિંદ કેજરીવાલે શું કહ્યું સાંભળી લઈએ. આ ચૂંટણીમાં કેટલાક, ફરીથી બોલીશ કે કેટલાક અમુક અધિકારીઓએ, અમુક મોટા અધિકારીઓએ કિરીટ પટેલની ગુલામી કરવામાં પાછું વાળીને જોયું નથી. બેહદ ગુલામી કરી છે. પણ એ સમયે હું આભાર માનીશ નાના કર્મચારીઓનો. તમામ બૂથની અંદર બેઠેલા પ્રિસાઇડિંગ અધિકારીથી લઈ પોલિંગ 1, 2, 3, 4 થી લઈ પટાવાળાથી લઈ સમગ્ર નાના કર્મચારીઓ, નાના પોલીસ, નાના કર્મચારીઓએ બધાએ ન્યાયનું કામ કર્યું, નીતિનું કામ કર્યું, ભારતના સંવિધાનના રક્ષણ કરવાનું કામ કર્યું. એ બદલ तमाम सरकारी कर्मचारियों बे हाथ जोड़ीने आभार व्यक्त करूं छूं। दोनों जगह चुनाव कांग्रेस और बीजेपी मिलके लड़े। अब कांग्रेस का स्टेटस सभी राज्यों के अंदर एक ही रह गया है, बीजेपी के हाथ की कठपुतली बनके बीजेपी को जिताने की कोशिश करना। विसावदर के अंदर जिस तरह से कांग्रेस ने बीजेपी को जिताने के लिए पूरी एड़ी चोटी का पसीना लगा दिया, पूरी की पूरी कांग्रेस की लीडरशिप, टॉप लीडरशिप जो है वो बीजेपी की जेब में बैठी है, बीजेपी के हाथ की कठपुतली है। एक कांग्रेस का आम कार्यकर्ता बीजेपी को हराना चाहता है, एक कांग्रेस का लोकल लीडर अब बीजेपी को हराना चाहता है, लेकिन कांग्रेस की टॉप लीडरशिप वो देखता है कि वो सारी की सारी बीजेपी की गोद में बैठी है, बीजेपी के हाथ की कठपुतली है, बीजेपी की जेब में है। तो आज मैं इस मंच के माध्यम से कांग्रेस के आम कार्यकर्ताओं को भी कहना चाहता हूँ कि कांग्रेस से उम्मीद मत करना कि वो कभी भी बीजेपी को हराएगी। उनकी बहुत कोजी रिलेशनशिप है टॉप पे। પરિણામોનું વિશ્લેષણ પણ કરવું છે અને પરિણામોની હવે શું અસર પડવાની એ પણ ચર્ચા કરવી છે. ડૉક્ટર ઋત્વિજ પટેલ, બીજેપીના નેતા પ્રવક્તા, દીક્ષિત ઠકરાર, એડિટર ન્યૂઝરૂમ, દેવાંશીબેન જોશી, એડિટર જમાવટ, અને રજનીકાંતભાઈ સોની, રાજકીય વિશ્લેષક. ઋત્વિજભાઈ, આપની પાસેથી જ આ પોસ્ટમોર્ટમ કરવું છે અને મારે જાણવું છે, 800 દિવસમાં પેરિસ જેવા રસ્તા હવે સરકાર બનાવી આપશે કે નહીં? સરકાર તો રોનકભાઈ ભલે વિસાવદરમાં ચૂંટણી કોઈ રીટના લીધે કે લિટિગેશનના કારણે નહોતી થઈ, છતાં પણ વિકાસના કામો કરી જ રહી હતી અને હજુ પણ વિકાસના કામો કરતી જ રહેશે. પહેલાં તો કડીમાં જે રીતે અમે જીત્યા છીએ એના માટે હું સૌ ગુજરાતના ભારતીય જનતા પાર્ટીઓના કાર્યકર્તાઓને લાખ લાખ અભિનંદન આપું છું કે એમણે એક પ્રચંડ જીત કડીમાં મેળવી છે. રહી વાત વિસાવદરની, તો ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા કાં તો જીતતો હોય છે કાં તો શીખતો હોય છે, અને અમારે ઘણું બધું શીખવાનું છે. શું કારણો રહ્યા, કયા મુદ્દાઓ રહ્યા, શું કારણોના કારણે અમે આ ચૂંટણીઓ હાર્યા, કયા મુદ્દાઓ અમને અસર કરતા રહ્યા, ક્યાં નેગેટિવિટી થઈ, કેમ પ્રજાએ અમારો વિશ્વાસ ન કર્યો, આ દરેક બાબતનો ઝીણવટપૂર્વકનો અભ્યાસ કર્યા પછી અમે ચોક્કસપણે નવી જ્યારે ચૂંટણી આવે ત્યારે વિસાવદરના લોકોને વિશ્વાસ અપાવી શકીએ
કે ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવાર પણ આપની એવી જ સેવા કરી શકે એ દિશામાં અમે ચોક્કસ કામ કરીશું. જે અમારી અપેક્ષા હતી એ અપેક્ષા પ્રમાણે અમને મત નથી મળ્યા. બીજું કે આપણે એ પણ જોવું જોઈએ રોનકભાઈ કે આ બંને સીટો પરંપરાગત રીતે જે પક્ષ પાસે હતી એ પક્ષ પાસે જળવાઈ રહી છે. કડીની સીટ ભારતીય જનતા પાર્ટી પાસે હતી તો ભારતીય જનતા પાર્ટી પાસે જ રહી છે, અને વિસાવદરની સીટ આમ આદમી પાર્ટી પાસે હતી એ આમ આદમી પાર્ટી પાસે જ રહી છે. પરંતુ આમ આદમી પાર્ટી પાસે કોઈ એક પોપ્યુલર ચહેરો હતો એટલે તમે અત્યારે એને વધારે ગ્લેમરાઇઝ કરી રહ્યા છો. પરંતુ આ બંને સીટ જેમની જે પક્ષ બસડો ચહેરો હતો. નહીં એટલે ગ્લેમરસ ચહેરો હતો, એકદમ ટફ અને રફ ચહેરો હતો. ગ્લેમર વાળો ચહેરો તમારો હતો. પેરિસ તો આપણે કોઈ સાંભળેલું જ નહીં. ગ્લેમરસ એટલે રોનકભાઈ હું એમ કહું છું કે એક પ્રચલિત ચહેરો હતો, એના કારણે કદાચ એને તમે વધારે વેટેજ આપી રહ્યા છો. બાકી આ બંને સીટો જે પાર્ટી ધરાવતી હતી એ બંને પાર્ટીએ જાળવી રાખી છે. રહી વાત કે હાર હોય છે, અમે હાર બિલકુલ સ્વીકારીએ છીએ. પ્રજાનો જનાદેશ અમે સ્વીકારીએ છીએ, એને અમારે માથે ચડાવીએ છીએ. અને મેં કીધું એ પ્રમાણે કામ અમે જીતીએ છીએ, ક્યાં શીખીએ છીએ તો અમે શીખીશું. અમારી ક્યાં ભૂલ થઈ, કયા મુદ્દા ઉપર ભૂલ થઈ, ક્યાં અમારાથી ચૂંટણી આયોજનમાં ભૂલ થઈ, કેમ અમે પ્રજાનો વિશ્વાસ ગુમાવ્યો, એ તમામ બાબતો ઉપર અમે ઝીણવટપૂર્વકનો અભ્યાસ કરીશું અને આગલા સમયમાં એમાં ચોક્કસ સુધાર થાય એની પણ ચિંતા કરીશું. અને સાથે સાથે આપના ચેનલના માધ્યમથી હું વિસાવદરની જનતા અને ગુજરાતની જનતાને એ પણ એશ્યોરન્સ આપવા માગું છું કે આ ડબલ એન્જિનની સરકાર ભલે અમારો ધારાસભ્ય ત્યાં નથી છતાં પણ ત્યાં વિકાસના કામો ચાલુ રાખશે. ગોપાલભાઈ વિકાસના કામો લઈને આવે, ત્યાં એમને પડતી મુશ્કેલીઓ લઈને આવે તો એમને સંપૂર્ણ સહકાર આપવાની ભારતીય જનતા પાર્ટીની ગુજરાત સરકારની તૈયારી છે. ઋત્વિજભાઈ, બહુ સારું, બહુ ઉદાર મતવાદી વાત કરી તમે. જો ખરેખર વિકાસ થયેલો જ હોત ને રોડ રસ્તા સારા જ હોત તો અમને પેરિસવાળા રોડની વાત જ ના કરવી પડી હોત ને. રોડ રસ્તા સારા ના જ કરવી પડી હોત. કેમ કરવી પડી? કારણ કે વિકાસ નહોતો થતો. કારણ કે હર્ષદ રીબડિયા હતા. બરાબર, તમારાથી વિપરીત હતું. રોનકભાઈ, એમણે જે રીતે વાત કરી, પેરિસ જેવા રસ્તા બનાવવાની વાત કરી, તો એમણે એક દ્રષ્ટાંત આપ્યું હતું કે જેમ પેરિસમાં રસ્તા સારા હોય પણ કેવું છે ને, આપણે એસજી હાઈવે જેવો રોડ કરી આપીશું. સારા રસ્તા પણ એમના ગુજરાત બહાર શું કરવા નીકળવું જોઈએ? એસજી હાઈવે જેવો કહેવાય, ગાંધીનગર જેવા રસ્તા કહેવાય. હવે અમારી વિસાવદરની વસ્તી વિમાન નહીં જોયેલું, એને પેરિસ બતાવો માણસ. રોનકભાઈ, ખાલી પેરિસ જેવા રસ્તા બનાવીશું એ વાક્ય તો કદાચ હારનો મુદ્દો નથી. નળ્યું છે, પાક્કું છે, તમે નહીં કહો પણ નળ્યું છે. એક વાક્યના લીધે હાર્યા એવું તો નથી. બીજું વાક્ય હતું પેલું મંત્રી વાળું, અને કદાચ એ વાક્યના લીધે અમે હાર્યા આવીશું. સાંભળો રોનકભાઈ, એ વાક્યના લીધે અમે હાર્યા આવીશું કે મંત્રીવાળા વાક્યના લીધે હાર્યા આવીશું તો એનું પણ અમે વિશ્લેષણ કરીશું, એની પણ અમે ચિંતા કરીશું કે આગળથી આવી અમારાથી ભૂલ ના થાય. પરંતુ જે ચૂંટણી અમે હાર્યા છીએ, જે જનાદેશ અમે સ્વીકારીએ છીએ, અમે તો ઉદાર દિલથી વાત કરીએ છીએ કે ગોપાલભાઈ ધારાસભ્ય બન્યા છે તો વિકાસના કામો લઈને આવે. ગુજરાતની ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર વિકાસના કામો કરવા માટે જ બેઠી છે. એમને વિકાસના મુદ્દા જશે તો એ વિકાસના કામો લઈને આવે. ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકાર કાર્ય કરવા માટે તૈયાર છે. પરંતુ જે રીતે એમણે વાયદા કર્યા છે, વાયદા પૂરા કરવામાં એ પોતે પણ નિષ્ફળ ના રહે એ ચિંતા પણ એમણે સાથે સાથે કરવી જોઈએ. દેવાંશીબેન, જોવા ઋત્વિજભાઈએ કહ્યું ગોપાલભાઈ વિકાસના કાર્યો લઈને આવે, પણ તમે આ જાણો, હું એ જાણો, કદાચ તમે વધુ જાણો, આ ગોપાલ ઇટાલિયા ભૂપત ભાયાણીની જેમ તો વિકાસના કાર્યો લઈને જવા નથી, હર્ષદ રીબડિયાની જેમ તો વિકાસના કાર્યો લઈને જાય એમ નથી. આપ સમજો છો મારે કહેવાનો મતલબ? તમને શું લાગે છે? તમને શું લાગે છે? બીજેપીની હાર કે કિરીટ પટેલની હાર? હું સ્પષ્ટ કહું છું, મેં એ દિવસે પણ કહ્યું હતું કિરીટ પટેલના કારણે બીજેપી હારશે. તમારા ત્યાં જ મેં કહેલું યાદ છે ને? અને એમને ઋત્વિજભાઈએ ઉમેદવારની પસંદગીનું વિશ્લેષણ કરીશું એવું નહીં કીધું, પણ એ પાક્કું જ છે. હું આજે પણ કહું છું, જો એવું ના હોત ને તો કોંગ્રેસનો સફાયો ના થયો હોત. કિરીટ પટેલને હરાવવા માટે મતનું વિભાજન ના થાય ને એટલે તમામ લોકોએ ગોપાલ ઇટાલિયાને મત આપ્યા છે. આપ શું માનો છો? આપણે એ દિવસે શાખ અને ધાકની વાત થઈ હતી, તમને યાદ હોય તો, અને તમે બહુ સરસ કહ્યું તે દિવસે કે ધાક તમે આખા ગામમાં ચલાવી લો, ગુજરાતના બાકીના બધા વિસ્તારોમાં પણ કશું એ કરી દો, પણ વિસાવદરમાં તમે ધાકથી તમે કોઈને ડરાવો
અને મંત્રીઓના ધાડે ધાડા ઉતરે ને પછી કલેક્ટર ને પોલીસ ને બાકીનું વ્યવસ્થા તંત્ર ને બાકીના જે માણસો જેમના હિતો જળવાયેલા હોય છે સરકારના તંત્ર સાથે એ લોકો પણ બધા ઉતરી જાય તો એનાથી વિસાવદરની જનતાને પાનો ઓર ચડે કે તમે અમને ડરાવવા માંગો છો તો અમે તમને જવાબ આપીશું. તો એ રીતે ત્યાં શાખ ચાલીને ધાક ન ચાલી એ સમજાયું. મેં કિરીટભાઈને પૂછ્યું હતું કે પેરિસવાળા રસ્તાનું શું, અને મેં એમને એ જ કહ્યું હતું કે તમે ગાંધીનગર જેવા રસ્તા એવું કહી શકતા હતા, તમે સીધા પેરિસ લઈ ગયા. તો એમણે કહ્યું કે અમારે ત્યાં એક સોડાવદર ગામે એક ગામ છે અને ત્યાં સોડાવદરમાં 1 કિલોમીટરનો એટલો સરસ આરસીસી જેવો રસ્તો છે ને કે તમે ત્યાં જાઓ તો તમને એવું લાગે પેરિસ જેવો રસ્તો છે, તો તમે વિસાવદરમાં છે ને એ રસ્તો બતાવજો. પણ એ સોડાવદરના 1-1.5 કિલોમીટર સિવાય ક્યાંય રસ્તા નથી. અને ત્યાં તમે જે ભૂપત ભાયણી કહી રહ્યા હતા કે અમારા નેતાઓ તો એટલા તાકાતવાળા છે કે ચંદ્ર ને મંગળ આમ ધરતી પર ઉતારી દે, તો ખરેખર ચંદ્ર ને મંગળ વિસાવદરની ધરતી પર ને રસ્તા પર ઉતરેલા છે. તમે ત્યાં ચાલો, તમે ત્યાં જાઓ તો તમને મહેસૂસ થાય કે તમારે ખાડા શોધતા શોધતા ને ટેકરા કૂદતા કૂદતા જ જવાનું છે. તો ઋત્વિજભાઈએ વાત બહુ જ સરસ કરી અને એ વાત બહુ જ આદર્શ પરિસ્થિતિમાં આપણે એવી અપેક્ષા રાખીએ કે લોકતાંત્રિક વ્યવસ્થાઓમાં એ બધું થાય અને એ બધું જળવાય. પણ વિસાવદરમાં જઈએ તો તમને ખબર પડે કે એની જનતા સાથે અન્યાય તો થાય છે અને માત્ર એટલા માટે થાય છે કેમ કે નેતાઓ પોતાના ચૂંટણી પ્રચારમાં એવું કહે છે કે તમે ભલે અત્યાર સુધી અમને પસંદ ન કરે, 800 દિવસમાં હું 1000 કરોડના કામ લઈને આવીશ અને આટલા 5 કામ છે કે આટલી સિંચાઈની યોજના. હવે એ જે સિંચાઈની યોજનાની કિરીટભાઈ વાત કરે છે 30 વર્ષથી અટકેલી છે એ યોજના. એની પહેલા તો હતા એ ખરા એમએલએ. તો 30 વર્ષથી એક યોજના અટવાયેલી છે. બહુ જ નાની નાની વાતો એ ત્યાં સાવ અટવાયેલી છે. કોઈ નિર્ણયો છે એ લેવાઈ ગયા પછી ત્યાં લાગુ નથી થયેલા. તો માત્ર કોઈ તમને પસંદ નથી કરતું, તમને પસંદ નથી કરતું ને તોય તમે ધારાસભ્યો આમ ખરીદીને ખેંચીને લઈ આવો છો અને તોય જનતા તમને પસંદ નથી કરતી. તો આ વાતને ભારતીય જનતા પાર્ટીએ બહુ ગંભીરતાથી લેવાની જરૂર છે કે અત્યારે જ 3 તો એમની પાસે દાવેદાર હતા, કિરીટ પટેલ, હર્ષદ રીબડિયા, ભૂપત ભાયાણી. તો તમે આટલા સંઘર્ષોમાં વહેંચાતા જશો તો પછી ભારતીય જનતા પાર્ટી પોતાની પ્રોસેસ પણ ફોલો નથી કરી કે સેન્સ લેવાની ને કાર્યકર્તાઓને પૂછવાનું. તો કેડર, કાર્યકર્તા કે નેતાનો અભાવ નથી ભારતીય જનતા પાર્ટીમાં, પણ ઉછીનું નેતૃત્વ લેવાની ટેવ પડી ગઈ છે. જી, અને જુઓ તો ખરા, એમ જુઓ તો ગોપાલ ઇટાલિયા બહારના અને કડીમાં જે જીત્યા ને એ પણ જોટાણાના, એટલે બંને બહારના જીત્યા. પણ ગોપાલ ઇટાલિયાએ તો ઘર રાખ્યું હતું. પણ મારા સવાલનો તમે જવાબ ના આપ્યો. ભૂપત ભાયાણી જે રીતે કામ લઈને જતા હતા, છાને પણ જતા હશે, અને એ જ રીતે એમના પહેલાં હર્ષદ રીબડિયા ફાળિયું પહેરીને જતા હતા છાને. ગોપાલ ઇટાલિયા એવા ખરા? ગોપાલ ઇટાલિયા એ કામ લઈને જશે એવું મને નથી લાગતું. પણ કોઈ પણ નેતાઓ માટેની બહુ આગાહી કે ટિપ્પણી ન કરવી જોઈએ, ભરોસો વ્યક્ત કરવો જોઈએ કે એમણે પોતાની જે છબી બનાવી છે અત્યાર સુધી એ જાળવીને રાખશે. જી, એ હકીકત છે. ગોપાલ ઇટાલિયાને હું જાણું છું, દેવાંશીબેન, એ જુજારુ નેતા છે. એ ખરીદાવાનો તો પહેલાં ખરીદાઈ ગયો હોત. એ લડ્યો છે, એ વ્યક્તિ કપરા સંજોગોમાં લડ્યો છે, અને એટલે ગેરંટી તો હું નહીં લેતો, પણ ટકાઉ હશે એવું ચોક્કસ લાગી રહ્યું છે. પછી સમય જાણે. ફરીથી કહું છું, અત્યાર સુધી જોયેલા નેતા કરતાં અલગ પ્રકારનો આ નેતા છે, એ હકીકત છે. અને કાર્યકર્તા હતો, હવે નેતા બને છે, આ હકીકત છે. કમસે કમ કિરીટ પટેલે શીખવાની જરૂર હતી. ફોર્ચ્યુનર લઈ, BMW લઈ, મર્સિડીઝ લઈ લોકોને ઇમ્પ્રેસ કરી શકાય, મત ના મેળવી શકાય. અને વિધાનસભાની ટિકિટ મળે ને એટલે લોકોને મંત્રી બનાવવાની સપના ના બતાવાય. લોકો મૂર્ખ નથી એ સમજવું જોઈએ. દીક્ષિત મારી સાથે, દેવાંશીબેન આપનો ખૂબ ખૂબ આભાર. દીક્ષિત, તમે તો આ વિસ્તારમાં ફરેલા છો, સાધુ સંતોની પણ જબરજસ્ત ભૂમિકા હતી. તમને શું લાગે છે એ બધા કોની સાથે રહ્યા? કારણ કે ગોપાલ ઇટાલિયા માટે તો એવું પણ હતા કે સાધુ સંતોનો વિરોધ પણ કરતા હતા. એટલે રોનકભાઈ, સાધુ સંતો, કિન્નર, અખાડા કિન્નાર, મહેશગીરી, ચકાચક બાપુ, આ તમામ બાપુઓ કોઈ ખુલ્લીને તો કોઈ બંધ બારણે તમામે ભારતીય જનતા પાર્ટીને મદદ કરી. અને એમાં તેમાં સ્વાભાવિક વાત છે, કારણ કે સ્થાપિત તો બધા ના હોય, અને તમામ સાધુ સંતોને એક નાના મોટા સ્થાપિત તો હતા અને મદદ થઈ. ગૃહમંત્રી સાથે બેઠકો થઈ. સૌથી પહેલા ગોપાલ ઇટાલિયાને જે અભિષેક બાપુ કરાવતા હતા, એ બાપુએ જ પછી એક એવો વિડીયો બનાવ્યો કે આ તો શ્રદ્ધાના વિરોધ નથી, ના તો આપણા ભારતીય આસ્થાના વિરોધો નથી. અને કમનસીબીની વાત એ છે કે આપણા કલાકારો પણ ઉતરી ગયા. એટલે આખો એ મુદ્દો. પણ સૌથી મોટી ઘટના, જો રોનકભાઈ આ વાર્તાને કહેવામાં આવે તો તમારો એક શબ્દ હતો કે કોણ હાર્યું છે, તો હું બિલકુલ ગઈકાલે પણ બોલ્યો તો આજે પણ બોલું છું કે આ કિરીટ પટેલની હાર છે, ભારતીય જનતા પાર્ટીની નહીં.
કારણ કે 58,000 મત કિરીટ પટેલને નહીં, કોઈ પણ ભાજપના ઉમેદવારને અહીંથી મળે છે. તમારે મત પ્લસ લેવાના હતા. તમારે કિરીટ પટેલ કોંગ્રેસના ઉમેદવાર ઉપર નિર્ભર હતા કે કોંગ્રેસને તો 15-17 હજાર મત મળવાના જ છે ને, એ કોંગ્રેસને 17,000 મત મળી જાય એટલે મારી જીત નિશ્ચિત થઈ જાય. એટલે થયું એવું રોનકભાઈ કે કિરીટ પટેલ કોંગ્રેસના ઉમેદવાર ઉપર વધુ ભરોસો રાખીને બેઠા, પણ ત્યાંની જનતાને ખબર પડી ગઈ હતી કે કોંગ્રેસના સાથે રહેવામાં કાંઈ ફાયદો એટલા માટે નથી કે કોંગ્રેસ અહીંયા જીતની ઉમેદવાર નથી, કોંગ્રેસ જીતના પક્ષમાં નથી, અને મતનું વિભાજન થાય, ભારતીય જનતા પાર્ટી જીતી જાય. 2012 બાદ જો ભાજપ અહીં જીતે તો ઇતિહાસ રચાત, પરંતુ વિસાવદરની જનતાએ બુદ્ધિનું કામ કર્યું. બીજું એ કે સિસ્ટમનો જે પ્રમાણે ઉપયોગ થયો તે પ્રમાણે ક્યાંક ત્યાંના લોકો ઉશ્કેરાયા કે ભાઈ તમે આ કઈ રીતે દમખમથી પ્રચાર કરો છો. અને ગોપાલ ઇટાલીનું એક વાક્ય જોરદાર વિસાવદરમાં પકડાઈ ગયું, સોશિયલ મીડિયામાં પણ પકડાઈ ગયું કે એક ગામમાં તલાટી મંત્રી પણ નથી આવતો, ત્યાં જે કેબિનેટ મંત્રી આવીને બેઠા છે. તો જે નસ પકડવાની હતી દુખતી નસો, એ દુખતી નસો ઉપર ગોપાલ ઇટાલીએ હાથ મૂક્યો, જનતાએ આવકાર આપ્યો. તમામ રીતે તમે સીધી રીતે જોવા જાય તો તમામ સરકારી સિસ્ટમથી લઈ અને આખી સરકાર તે કિરીટ પટેલના સપોર્ટમાં હતી. પરંતુ ગોપાલ ઇટાલિયાનો ખેડૂતવાદ ચાલ્યો, ઇકોઝોનની સિસ્ટમ ચાલી, અને આજના દિવસે કેશુબાપાનું આશીર્વાદ આપતું એ પણ ચાલ્યું. યસ, એ પણ જબરજસ્ત રીતે કેશુબાપાનો મુદ્દો પણ ચાલ્યો. પણ આજના દિવસે રોનકભાઈ એક નામ આવ્યો, નામ હતું જવાહર ચાવડા. આપણે એવું ગણિત લગાડતા હતા કે જુનાગઢ ગ્રામ્યની સીટોમાં ફાયદો રહેશે, 4-5 હજારની લીડ કિરીટ પટેલને જુનાગઢ ગ્રામ્યમાંથી મળશે. એટલે કિરીટ પટેલ પણ આજ આશા અપેક્ષાઓમાં હતા, પણ ત્યાં ખેલ પાડી દીધો જવાહર ચાવડાએ. અને આજે જ્યારે ગોપાલ ઇટાલિયા અને તેના સમર્થકોએ જવાહર ચાવડા જિંદાબાદના જ્યારે નારા લગાવ્યા ને, ત્યારે આપણે ખબર પડી કે બંધ બારણે ખેલ ઘણા બધા થયા. એટલે જવાહર ચાવડાની પછી જવાહર ચાવડા તો દીક્ષિત બીજેપીના નેતા નહીં, હજી બીજેપીના એટલે કમળ તો ઉખેડી નાખ્યું હતું ને, તમે જોવો તો કે કમળ ઉખેડી નાખ્યું હતું. અને જવાહર ચાવડાએ ખુલ્લો પત્ર લખ્યો હતો કે હું જ્યારે માણાવદરથી ચૂંટણી લડતો હતો ત્યારે મને હરાવવા માટે કિરીટ પટેલે હટકંડા અપનાવ્યા છે. તો રાજનીતિમાં તો આ જ રીતે બદલો લઈ શકાય કે ભાઈ તે મને ધારાસભ્ય નથી બનવા દીધો, તો હવે તમે પણ બની લો. અને તમે આયર નેતાઓને પણ જોશો ને તો 1-2 દિવસ પ્રચારમાં દેખાણા. મોડુ બેરા, પૂનમ માડમ, માયાભાઈ આહિર ભાજપના નેતા તો નથી, પણ કથિત રીતે એક દિવસ થઈ ગયેલા. પણ આ તમામ નેતાઓએ સીધી રીતે 1 કે 2 દિવસ દેખાણા. જવાહર ચાવડા કે દેખાણા જ નહીં, છતાંય પ્રચાર થઈ ગયો. અને તમે આયરોના ગામમાં જાઓ તો 80% વન સાઇડ મતદાન થયું. એટલે સૌથી મોટો મુદ્દો એ કે જવાહરભાઈએ પ્રચાર ન કરીને પણ પ્રચાર કર્યો, અને જે પેરિસ જેવા રસ્તાઓનો વાયદો હતો તે ન ચાલ્યો. દીક્ષિત, આપ જોડાયેલા રહેજો. પણ આ તમામની વચ્ચે હવામાન શાસ્ત્રી એવા અંબાલાલ કાકાએ ગઈકાલે ભવિષ્યવાણી કરેલી, બહુ કન્ફ્યુઝ કરેલા. પણ હવે લાગે છે ભવિષ્યવાણી એમની શું હતી ખુલ્લી નહોતા બોલતા, કારણ કે રાજશાસ્ત્રી નથી, હવામાન શાસ્ત્રી છે. પણ એમની ભવિષ્યવાણી જોયેલી ગઈકાલે કરી હતી. આ જે પરિણામ આવશે એ ગુજરાતના રાજકારણમાં એક દિશાસૂચક રહેશે, અને આ પરિણામથી ઘણા હતાશ પણ થઈ જશે. કારણ કે આ જે પરિણામ આવશે એ પરિણામ વિકાસલક્ષી છે, અને જે એનો ખ્યાલ આવશે કે વિકાસના મોડલ કેવો હોય છે. અને જે માણસો કે જે પાર્ટી હારી જાય તેના માટે હતાશ થવાની જરૂર નથી, કારણ કે તજ પાર્ટીઓ જે છે એ પાર્ટીઓમાં કંઈક ઉણપ છે, અને એક ગુજરાતના રાજકારણમાં કંઈક સીમાચિહ્નરૂપ કરી શકતા નથી. વ્યાપકપણે એ દૂરદર્શી હોય તે જ પાર્ટી આવશે, અને જે પાર્ટી આવશે એ એક સીમાચિહ્નરૂપ હશે. અને આ ચૂંટણીના અસરના કારણે જે પક્ષ આવે તે પક્ષ એક કંઈક નવીન વિચારધારા લઈને આવશે. અંબાલાલ કાકા નવી વિચારધારા કહી, એમ તો આમ આદમી પાર્ટીની વિચારધારા નવી નથી, ગોપાલ ઇટાલિયાની વિચારધારા ચોક્કસથી નવી છે. અને વિચારધારાની અસર શું પડશે રજનીકાંતભાઈ? ગોપાલ ઇટાલિયાએ એક વસ્તુ તો ક્લિયર કરી કે ભાજપ સામે લડી શકાય છે, અને તમે તૈયારી સાથે ઉતરો તો તમે લડી શકો છો અને જીતી શકો છો. પહેલાં પણ ઘણા લોકોએ આ નક્કી પ્રૂવ કર્યું છે. એક વસ્તુ વિચારો કે જે પ્લાનિંગ ચાલતું હતું, જે કિરીટભાઈમાં લાગતું હતું, કિરીટભાઈ જેના ભરોસે હતા કે ભાઈ કોંગ્રેસને 15-17 હજાર વોટ મળશે, એમાં કોંગ્રેસે પણ એક કામ કરેલું
એમને આમ આદમી પાર્ટી ઉપર જ એટેક કરેલું, બીજેપી ઉપર નહીં. પરેશ ધાનાણી અને બધા નેતાઓ જ્યારે પણ એક બે દિવસ નીકળ્યા, મુકુલ વાસનિક હોય, અમિત ચાવડા હોય, પણ એમને પણ આમ આદમી પાર્ટી ઉપર જ એના પર એટેક કરેલું. તો તમે વિચારો કે જ્યારે જનતાને એવું લાગ્યું કે અહીંયા ડેફિનેટલી કંઈ અલગ ગેમ રમી રહી છે, અને અહીંયા ફિક્સ છે, વિસાવદરમાં એક રીતના વોટ છે, ભાજપ તરફી અને ભાજપ વિરુદ્ધમાં, બીજાના વોટ નથી. અને ભાજપ વિરુદ્ધમાં વોટ હંમેશા લોકો સમજી વિચારીને નક્કી કરે છે, બળીઓ કોણ છે એના તરફ એક તરફા વોટ પડે છે. 58,000 મત પહેલાં હતા ને હમણાં હતા, 39% થયા. વોટ કોના ઓછા થયા? કોંગ્રેસના. એ જ વોટ અહીંયા ડાયવર્ટ થયા. મતલબ કોંગ્રેસ માટે અહીંયા સુપડા સાફ થઈ ગયા. બીજેપી માટે કહીએ તો એમની પાસે કોણ? હર્ષદ રીબડિયા, ભૂપત ભાયાણી, કિરીટભાઈ, જયેશ રાદડિયા, 40 જેટલા ધારાસભ્યો, મંત્રીઓ બધા ઉતર્યા હોય. તમારા શક્તિ કેન્દ્રની એક બૂથ, 4 બૂથ વચ્ચે એક મંત્રી ઊભો હોય તો પછી તમને કોણ હરાવી શકે? તો આ બધામાંથી એક વસ્તુ ક્લિયર થઈ કે સૌરાષ્ટ્ર પરિવર્તન કરવા માટે હંમેશા જાણીતું છે. કોઈ પણ વખતે પરિવર્તન સૌરાષ્ટ્ર લાવ્યું છે. હવે નવું શું, જે રીતે ગોપાલ ઇટાલિયાએ ચીમકી આપી પેલા અધિકારીઓ વાળું, એ બધા શું વિચારતા હશે? અધિકારીઓ તો ખરું, પણ હું તો કોઈ કોંગ્રેસે જાગવા જેવું થયું કે આમ આપણે એવું ના સમજી લેતા કે વિરોધ પક્ષમાં રોજ આપણને ચલાવી લેશે અને જઈને સાથે બેઠા રહીશું તો બધું ચાલી જશે. કામ કરવું પડશે. વિરોધ પક્ષ મજબૂત હોવો જોઈએ, વિરોધ પક્ષે કામ કરવું પડે. એ હંમેશા ગુજરાતની જનતા ચાહે છે. તમને 81 જેટલા ધારાસભ્યો આપ્યા હતા 2017માં, પણ એના પછી તમે 17 ઉપર આવી ગયા અને 17માંથી એ 12 થઈ જાય, 17 ધારાસભ્યો ના સચવાય તો મતલબ કે તમારામાં કંઈ તો ગુણપ છે. મતલબ જનતાના મુદ્દા ઉઠાવવાનું કામ વિરોધ પક્ષનું છે. હવે જનતાને આ ચહેરો લાગે ગોપાલ ઇટાલિયા મારા મુદ્દા ઉઠાવશે એટલે, અને મુદ્દા લઈને જ આવ્યા હતા. સૌથી પહેલાં ઇકોઝોનનો મુદ્દો, બીજો જે ખાતર ઉપર ઇસ્યુ છે એ મુદ્દો, અને એની જે પણ સમસ્યાઓ છે એને બધા મુદ્દાઓ ઉપર જ રાજનીતિ કરી છે કે હું તમારા મુદ્દા, લોકોને ખબર છે આ મુદ્દા એનાથી નહીં સોલ્વ થાય, પણ ઉઠાવશે તો ખરી. આ માટે જનતાના મુદ્દા ઉઠાવનારા માણસ જોઈને એમને રાજનીતિ પ્રમાણે નવું રાજનીતિ બતાવી છે. અને અહીંયા બીજેપીમાં જે બી ઘર ફૂટે ઘર જાય, તો રોજ તમે કોંગ્રેસના 4 લોકો લાવો તો 4 લોકો પછી તમારા નારાજ થાય કે બહારના. આ તો જવાહર ચાવડા 12 ફૂટ્યા છે, પણ બીજા તમારા અંદરથી ઘણા ફૂટ્યા છે. તમારે જોવાનું રહ્યું એ નીચેથી ઉપર સુધીના છે. ખેર, આ તમામની વચ્ચે જેવી રીતે તમે કહ્યું કે કોંગ્રેસે વિચારવું પડશે, કોંગ્રેસ હજુ તો વિચારે અને પરિણામ જાહેર થાય ઠીક એના 1 કલાકની અંદર શક્તિસિંહ ગોયલ, પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ, તેમને રાજીનામું આપી દીધું. રાજીનામું આપીને રાજીવ ગાંધી ભવનથી નીકળી રહેલા આપ શક્તિભાઈને જોઈ શકો છો. શક્તિસિંહ ગોયલ 2 વર્ષમાં જ પ્રદેશ અધ્યક્ષ તરીકે રાજીનામું આપ્યું. હારની નૈતિક જવાબદારી તેમને માની લીધી. 18 જૂન 2023માં ગુજરાત પ્રદેશ કોંગ્રેસની કમાન સંભાળી હતી. બિમલ શાહને ભેટી રહ્યા છે, આપ જોઈ શકો છો. ભારે હૃદય વિદાય લીધી છે, ભારે હૃદય. પ્રદેશ અધ્યક્ષ તરીકે રાજીનામું આપ્યું છે, રાજ્યસભાના સભ્ય પણ છે, પણ સાથે જ માત્ર રાજીનામું જાહેર કરી દીધું એવું નહીં. અગાઉ આપણે જોતા હતા રાજીનામું આપી દીધું, પણ પછી શું થતું? તો અધ્યક્ષ તો એના ઇન્ચાર્જ ચાલુ રહેતા જ્યાં સુધી નવા ના આવે ત્યાં. પણ શક્તિસિંહ ગોયલે અહીંયા શૈલેષ પરમારને ઇન્ચાર્જ અધ્યક્ષ પણ જાહેર કરી દીધા અને હાઈકમાન્ડે રાજીનામું મોકલી દીધું. પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય છોડી પણ દીધું. આ જ મુદ્દે ચર્ચા કરવા માટે શક્તિસિંહ ગોયલ, પૂર્વ શબ્દ વાપરું છું, પૂર્વ અધ્યક્ષ ગુજરાત કોંગ્રેસ, એમની સાથે મેં વાત કરી હતી. કિશનભાઈ કંટાલિયા, એડિટર ન્યૂઝરૂમ, વરિષ્ઠ પત્રકાર પણ છે. જયરાજસિંહ પરમાર, ભારતીય જનતા પક્ષના નેતા. મનોજભાઈ મિસ્ત્રી, વરિષ્ઠ પત્રકાર છે. રજનીકાંતભાઈ પણ જોડાયેલા છે, દીક્ષિત પણ જોડાયેલા છે. પણ શરૂઆત કરીએ, મેં શક્તિસિંહ ગોયલ સાથે વાત કરી છે ને એ જાણીને સાંભળીને. શક્તિસિંહભાઈ, નમસ્કાર, આપનું સ્વાગત છે. પ્રમાણિકતાથી કહું તો મને ખબર નહોતી કે કોંગ્રેસની શક્તિ આટલી જલ્દી ઓછી પડી જશે. આપ જેવા વ્યક્તિ, હું અંગત રીતે કહું છું, હું ફરીથી કહું છું, પત્રકાર તરીકે ને ગુજરાતના નાગરિક તરીકે કહું છું, નૈતિકતાના મૂલ્યોને આધીન આપણે રાજીનામું આપ્યું, પણ આટલી બધી નૈતિકતા જો પક્ષને નુકસાન કરતી હોય, શક્તિભાઈ, કદાચ તમારા કાર્યકર્તાઓ નહીં કહ્યું હોય, પણ મારી અનેક કાર્યકર્તાઓ સાથે વાત થઈ છે, નૈતિકતાના આધારે રણ છોડવું શક્તિભાઈ એ કેટલું યોગ્ય? રોનકભાઈ, હું રણ છોડનારો માણસ જ નથી. હું જે પ્રમુખ તરીકે જેટલી મહેનતથી કામ કરતો હતો એટલું એક કાર્યકર્તા તરીકે તમે જોશો, હું ગુજરાતમાં જ રહીશ,
ગુજરાતના પ્રશ્નો માટે મારી જવાબદારી જે પાર્લામેન્ટમાં 1 વર્ષ સુધી છે તો ત્યાં પણ ઉઠાવીશ, અહીંયા લોકોની વચ્ચે પણ એક કાર્યકર્તા તરીકે કામ કરતો રહીશ. વાત એ છે કે મારો કાર્યકર્તા મજબૂત બબ્બર શેર જેમ લડતો હોય અને બંને બેઠકો પરના પરિણામ જોયા પછી મારો અંતરાત્મા જ્યારે મને એમ કહે કે નૈતિક જવાબદારી લેવી જોઈએ, એ પછી હું કોઈનું પણ માનું નહીં એ પ્રકારનો માણસ છું. મને દિલ્હીથી પણ ફોન આવ્યા કે તમારે નહીં છોડવું જોઈએ, પણ મેં સોરી કહ્યું એમને પણ. શક્તિભાઈ SORRY સોરી 5 અક્ષર તમે તમારા કેન્દ્રના નેતાઓને કહી દીધા અને રાજીનામું લખી દીધું, પણ તમે એ વિચાર્યું નહીં જે સેંકડો હજારો લાખો કાર્યકર્તાઓ શક્તિભાઈને નેતા સમજે છે એમને તમારે પૂછવું જોઈએ. એમના વિશે ક્યારે નહીં વિચાર્યું તમે કે તમારા કાર્યકર્તાઓનું શું થશે, એમના મનોબળ પર શું અસર પડશે? એમની સાથે છું. એ પક્ષ કાર્યકર્તાને નેતા બનાવે અને પછી એ નેતા પાછો કાર્યકર્તા કેમ ના બની શકે એમ પણ હું માનું છું. એટલે હું એક કાર્યકર્તા બનીને કામ કરતો રહીશ. શું હંમેશા નેતા તરીકે જ કામ કરાય એવું જરૂરી નથી માનતો. અને મારો જ્યારે અંતરાત્મા બોલે છે ત્યારે મને દાખલા તરીકે હું મિનિસ્ટર હતો અને ભાવનગરમાં મેડિકલ કોલેજ નહોતી મળતી. નરસિંહા રાવજી પ્રાઇમ મિનિસ્ટર હતા, એણે ફોન કરીને કહ્યું કે પ્લીઝ ડોન્ટ ડૂ ધીસ. મેં એમનું પણ નહોતું સાંભળ્યું. માનનીય અહેમદભાઈની વાત ક્યારેય ઉથાપી નહોતી, પણ એમણે પણ મને કહ્યું તો મેં વાત નહોતી માની કે મને લાગતું હતું કે ભાવનગરને મેડિકલ કોલેજ મળવી જોઈએ. નથી મળતી તો એ સરકારમાં મિનિસ્ટર ના રહેવાય. એટલે મેં છોડ્યું એટલે તરત જ એ જ દિવસે મિનિસ્ટરનો બંગલો ખાલી કર્યો. મારી ગાડી છે એ મોકલાવી આપીને હું MLA ક્વાર્ટરમાં રહેવા ગયો હતો. આજે પણ રાજીનામું મોકલતાની સાથે પ્રદેશ પ્રમુખનો કાર્યભાર શૈલેષભાઈ પરમારને સોંપી દીધો. હાઈકમાન્ડને પત્રમાં પણ લખી દીધું કે હાલ પૂરતો મેં ચાર્જ એમને સોંપ્યો છે, તમે નિર્ણય નવો કરો ત્યાં સુધી ડે ટુ ડે બિઝનેસ પણ શૈલેષભાઈ પરમાર સંભાળશે, હું નહીં સંભાળું. તો ઘણી વખત એસા હી હું મેં જેવો છું એવો રોનકભાઈ આવો છું, આવો સ્વભાવ છે મારો. શક્તિભાઈ જુઓ, રાહુલ ગાંધીએ 3-4 પ્રકારના ઘોડાની વાત કરી અને હું ફરીથી કહું છું એ શબ્દ શક્તિસિંહ ગોહિલ માટે રાહુલ ગાંધી નહીં પણ તમારા પક્ષના નહીં કોઈ રાજનેતા ઉપયોગ ન કરી શકે, એમાં કોઈ બેબત નથી. તમારા વ્યક્તિત્વને હું નજીકથી જાણું છું. પણ શક્તિભાઈ આપ કહો છો રણછોડ નથી, પણ સેનાપતિ સિવાયના, હું ફરીથી કહું છું સેનાપતિ સિવાયના એ સેનાપતિ જેની પાછળ સિંહ લાગે છે એ સેનાપતિ સિવાયના સૈન્ય પાસે ગમે એટલા ઘોડા હોય એ સૈન્ય દોડી અને સામેના પ્રતિપક્ષને હરાવી કેવી રીતે શકે? મારે આટલું સમજવું હતું. આખરે હારને જીત તો છે ને રોનકભાઈ, એ મારા વાલા મતદાતાઓ અને ગુજરાતીઓ કરાવતા હોય છે. અમારે અમારું કામ કરવાનું છે. કર્મણી એવાધિકાર હસ્તે માં ફલેશું કદાચ. કારણ કે મેં ક્યારેય મારી પાર્ટીને મેં પરિવાર સમજ્યો છે. મેં ક્યારેય જૂથવાદ ચલાવ્યો નથી. મારું કોઈ ગુજરાતમાં કોંગ્રેસમાં જૂથ નથી. અને મારી નજીક રહેતા મારા ભાઈ જેવા મારા એકદમ એમ પ્રખર ટેકેદારો હશે એની સાથે ક્યારેક મારે વિવાદ જરૂર થયો છે. હું એમને કહું છું કે આપણી લડાઈ એક આઈડિયોલોજીની લડાઈ, લોકહિતની લડાઈ છે. તમે કહો કે સામેના આપણો નથી તો એને પૂરો કરી દો, એ મને ક્યારેય રાચ્યું નથી. પ્રદેશ પ્રમુખ તરીકે પણ હંમેશા મારી કોશિશ એ રહી કે કામ કરતો હોય એને આગળ કરું. પછી એની ક્યાં નેતા સાથે ઉઠક બેઠક છે, એ કોના પોસ્ટર લગાડે છે, એ કોની જય જયકારને જિંદાબાદ કરે છે, એ જ મેં ક્યારેય જોયું નથી. આપે કર્મનો સિદ્ધાંતની વાત કરી તો હું મારું પત્રકાર તરીકેનું કર્મ હવે નિભાવી લઉં. શક્તિભાઈ, ક્યાંક એવું તો નથી ને આ હારની સાથે સાથે જે જિલ્લા શહેર પ્રમુખોની નિયુક્તિ થઈ તેની અંદર પણ તમને દર્દ થયું હોય? આપની પાસે પ્રમાણિક જવાબની હરમેશ અપેક્ષા રહી છે ને આપ આપતા રહ્યા છો. જરૂર રોનકભાઈ, હું આપણે પ્રમાણિકપણે કહું છું કે મારા મોવડી મંડળે કદાચ મને અતિ મહત્ત્વ આપ્યું છે એમ કહું તો નાની, અથવા અતિ વિશ્વાસ મૂક્યો છે એમ કહું તો નાની. મને બોલાવીને કહ્યું હતું, KC વેણુગોપાલજી હતા, મુકુલ વાસનિકજી હતા, મને બોલાવીને કહ્યું, રાહુલ ગાંધીજીની હાજરીમાં પણ વાત થઈ અને મને કહ્યું કે તું આ જોઈ લે રિપોર્ટ અને તારો અભિપ્રાય શું છે. અને મેં કહ્યું હતું કે જો એ મેચ પહેલાં કહ્યું હતું કે આ પાયલટ પ્રોજેક્ટ ગુજરાતમાં આપો. સિનિયર મોસ્ટ નેતા આવીને જો એક જિલ્લામાં 7 દિવસ રોકાઈને જે નામ આપ્યા પછી જો અમે અમારો અભિપ્રાય લાઇકિંગ ડિસલાઇકિંગનો આપીએ તો આ એક્સરસાઇઝ કરવી જ નહોતી. મને વધારે પડતું ફોર્સ કરીને કહ્યું કે ભાવનગર માટે, તો પણ મેં એમ કહ્યું કે ચાલો મને એમ કહ્યું કે ભાવનગરમાં અભિપ્રાય શું આવ્યો છે. અને મને કહ્યું કે નિરીક્ષકનો અભિપ્રાય શહેર માટે લાલભા એટલે મનોહરસિંહજીનો આવ્યો છે.
મેં કહ્યું કે બરાબર વ્યક્તિ છે, આ વ્યક્તિ કેડરનો NSUI યુથ કોંગ્રેસમાંથી નીકળેલ છે, આ વ્યક્તિને મૂકો, વ્યાજબી અભિપ્રાય ઓબ્ઝર્વરનો આવ્યો છે. મને કહ્યું કે પ્રવીણભાઈ રાઠોડનો જિલ્લા માટે અભિપ્રાય આવ્યો છે. મેં કહ્યું કે બરાબર છે, અમિતભાઈની ચૂંટણીમાં નહોતો વેચાણો એવો ધારાસભ્ય છે, કોળી જ્ઞાતિમાંથી આવે છે, બરાબર છે. તો મને ન ગમતું થાય અને હું બીજા કારણો શોધું એ પ્રકારનું મારું રાજકારણ જ નથી. ડંકાની ચોટ પર તમારી કેમેરાની સામે કહું કે પારી પાર્ટીએ આ ખોટું કર્યું છે, હું નહીં ચલાવી લઉં ને હું સત્તા છોડું છું, એમ પણ હું કહી શકું. શક્તિભાઈ, હું ફરીથી કહું છું, તમારી નિષ્ઠા ઉપર, તમારી વાત ઉપર હું નહીં, તમારા રાજકીય હરીફ પણ ક્યારેય સવાલ ન ઉઠાવી શકે. એક અંતિમ સવાલ, કોંગ્રેસની અંદર જે જૂથબાજી છે શક્તિભાઈ, એનાથી શક્તિસિંહ ગોહિલ કે જે નૈતિકતાના મૂલ્યોને માને છે, એ વ્યક્તિ કેટલા વ્યથિત, કેટલા દુઃખી હતા? જો પક્ષ હોય કે પરિવાર હોય રોનકભાઈ, એમાં થોડો જાજો વિચારભેદ તો રહેવાનો છે. એટલે સંપૂર્ણ જૂથબંધી વગરનું રાજકારણ મુશ્કેલ હોય છે, અસંભવ જેવું હોય. મેં મારું રાજકારણ હંમેશા પક્ષને એક પરિવારની દ્રષ્ટિથી જોઈને કર્યું છે, એટલે મને મુશ્કેલી પડી નથી. હા, જરૂર ક્યારેક એ જૂથબંધી એટલી હદ સુધી આગળ વધે કે જ્યારે પક્ષને નુકસાન થાય. પરિવારમાં એ વાત જો પરિવારને બદનામ કરે તો એ ખોટું કહેવાય, એમ પક્ષમાં પણ પોતાનો અલગ વિચાર રજૂ કરાય, પણ એનું પ્લેટફોર્મ હોય. એ તમે ઘરમાં પણ જેમ આપણે કાનમાં મવડી મંડળને કહીએ, વડીલને ઘરના કહીએ, એમ પક્ષના વડીલને મવડી મંડળને કહેવાય, પણ એની સોશિયલ મીડિયામાં કે મીડિયા સામે બેફામ વાણીવિલાસ કરીને કોઈ વાત કરતો હોય તો એ જૂથબંધી છે, એનાથી વ્યથિત હું જરૂર થતો હોઉં છું. હું હંમેશા કહેતો હોઉં છું કે હું ખોટું કરતો હોઉં, હું પ્રમુખ હતો ત્યારે કહેતો, આજે તો હું નથી, હું પ્રમુખ હતો ત્યારે હું કહેતો કે મારા વિરુદ્ધ પણ હું ખોટું કરતો હોઉં તો રાહુલ ગાંધીજીને, ખડગે સાહેબને કે મુકુલજીને કહેવું જ જોઈએ. ન કહો તો તમે પક્ષ સાથે ગદ્દારી કરો છો, પણ એમને કાનમાં જઈને કહી શકાય, એને સોશિયલ મીડિયામાં કે મીડિયા સામે વાત ના કરી શકાય. આટલો સંયમ રાખો એવો હું આગ્રહ રાખતો હતો. જયરાજસિંહ મારી સાથે જોડાયા. જયરાજસિંહભાઈ, શક્તિભાઈને હું પણ જાણું છું, આપ પણ નજીકથી જાણો છો, આપના પારિવારિક સંબંધ પણ છે, પણ જૂના તમારા રાજકીય ગુરુ પણ છે. શક્તિભાઈએ રણ છોડ્યું એ પાછળનું કારણ શું? શું કોંગ્રેસના નેતાઓની હેરાનગતિ હતી? રોનકભાઈ, શક્તિસિંહજીની વાત આવે એટલે સ્વાભાવિક છે. ગુજરાતની જનતા જે આપે કહ્યું એ આમ ભારતીય જનતા પાર્ટીના પણ મોટાભાગના નેતાઓ બહુ સ્પષ્ટ રીતે માને છે કે સારો વ્યક્તિ છે, સ્વચ્છ પ્રતિભા ધરાવતા વ્યક્તિ છે, પ્રમાણિક છે, મહેનતુ છે, અભ્યાસુ છે, બધી વાત સાચી, એમાં સંમત છે. પણ આ બધાથી પક્ષીય અને પક્ષીય માળખું બંનેમાં ફેર છે. આદરણીય શક્તિસિંહજી મારા મોટા ભાઈ છે, એમને આજે કોંગ્રેસના અધ્યક્ષ તરીકે રાજીનામું આપ્યું, એનું જાણીએ એટલે દુઃખ થાય, સ્વાભાવિક છે. પણ ભારતીય જનતા પાર્ટીના એક પ્રવક્તા તરીકે હું આપણે 2-3 વસ્તુઓ ધ્યાન ઉપર મૂકવા માગું છું કે અત્યારે મુદ્દો આ તો ચૂંટણી આવે એટલે શક્તિસિંહજીએ રાજીનામું આપ્યું, પણ તમે 1995 પછી અત્યાર સુધીનો આ સિલસિલો રહ્યો છે, અને અત્યાર સુધી એવું બન્યું જ નથી કે કોંગ્રેસ જીતી હોય. એટલે પ્રદેશ પ્રમુખ કોઈ પણ હોય, સમજો, પછી તમે ના છોડો અને અમે નઠારા થઈને બેસી રહ્યો જુદી વાત છે, પણ ચૂંટણી હારો એટલે કોંગ્રેસના અત્યાર સુધીના જેટલા પ્રમુખ આવ્યા એ બધાએ આ જ રીતે પરાજયની જવાબદારી સ્વીકારી રાજીનામા આપ્યા છે. હવે આમ તો જોવા જઈએ તો હું આપણા માધ્યમથી કહું કે આ કોંગ્રેસનો આંતરિક વિષય છે, એટલે એ કોને રાજીનામું આપવું, કોને રહેવું, એ તો હવે કોંગ્રેસ પક્ષનો વિષય છે, એમાં ભારતીય જનતા પાર્ટીને કંઈ ખાસ કહેવાનું થતું નથી. પણ આમાં શું છે કે કેટલીક વાતો રાજકીય છે એટલે હું કરવા માગું છું, અને આજે ચૂંટણીના પરિણામો આવ્યા છે. હું એક વાત સ્વીકારું છું કે વિસાવદરની અંદર ભારતીય જનતા પાર્ટીની હાર થઈ છે. કડીની અંદર તો ભવ્ય જીત થઈ છે, 40,000ની આસપાસ મતોથી જીત્યા છીએ, પણ વિસાવદરમાં હાર ત્યારે પણ ભારતીય જનતા પાર્ટી, રોનકભાઈ, હંમેશા હારમાંથી શીખે છે, જમીન પર ફરીથી ઉતરે છે. હું તમને કહું, 99 આવ્યા
ત્યારે એવું કહેતા હતા કે 3 આંકડામાં નહોતી પહોંચી જી. અને ત્યાંથી લઈને ફરીથી 156 સુધી આવી છે કે એ ભારતીય જનતા પાર્ટીને એનો કાર્યકર્તા છે. પણ રાહુલ ગાંધીની વાત એટલા માટે કરું છું કે આદરણીય શક્તિસિંહજી પ્રમુખ હતા ત્યાં સુધી હજુ સુધી પ્રદેશનું માળખું પણ બનાવી શક્યા નથી અથવા તો બનાવવા દીધું નથી. કોંગ્રેસની અંદર એક સ્લીપર સેલ કામ કરે છે. કોંગ્રેસની અંદર એક સ્લીપર સેલ કામ કરે છે. એ કોઈ પણ પ્રમુખને સેટ થવા દેતા નથી. જી. ત્યાં ફક્ત પ્રમુખ હોય તો અમારો જ હોય, અમે જ હોઈએ, અમારા સિવાયનો કોઈ પણ પ્રમુખ ચાલી જ ન શકે એવો એક સ્લીપર સેલ કામ કરે છે. અને બધાને ખબર જી. છે કે સ્લીપર સેલ કોણ છે, ઉલ્લેખ કરવાની જરૂર નથી. જી. પણ કોંગ્રેસ અને ભાજપ બંને એક વાત ઉપર રોનકભાઈ સંમત છે જી. કે રાહુલ ગાંધી કોંગ્રેસના અધ્યક્ષ રહેવા જોઈએ. રાહુલ ગાંધી કોંગ્રેસના અધ્યક્ષ જી, અથવા જી. તો અત્યારે નથી પણ નેતા તો એ જ જી, જી. છે, એમનું જ ચાલે છે. એમાં ભાજપ પણ સંમત છે. જી. કોંગ્રેસ તો રોનકભાઈ એવું છે કે ગમે ત્યારે પણ કોઈ પણ સંજોગોમાં રાહુલ ગાંધી કોંગ્રેસમાં પ્રાણ ફૂંકશે. અને ભારતીય જનતા પાર્ટીને અમને 100% જી. વિશ્વાસ છે કે રાહુલ ગાંધી કોંગ્રેસને જ ફૂંકી જી મારશે. જયરાજસિંહજી એટલે સમય અમને સ્પષ્ટ વિશ્વાસ છે કે રાહુલ ગાંધી છે જી. બરાબર છે. થોડોક સમયનો અભાવ છે હવે જયરાજસિંહજી. મુખ્ય વાત એ જી. છે મુખ્ય વાત કે કરો તમે જી. રોનકભાઈ એક જ મિનિટમાં એ મુખ્ય વાત ઉપર જ એ જ કહું છું, એ જ વાત કરું છું કે આ ચૂંટણીમાં તમને કહું વિસાવદરમાં હાર થઈ, તમે પરંપરાગત રીતે છેલ્લી 3 ચૂંટણીઓમાં જી, ભારતીય જનતા પાર્ટી હારી છે, એક પેટા ચૂંટણી સહિત, જી. એટલે 12, 14, 17 અને 22. જી. ભરતભાઈ કેશુભાઈના સુપુત્ર શ્રી પણ જી, ચૂંટણી જી. હાર્યા. તમારી વાત સમજો. એટલે મારી વાત એટલી હતી કે પરંપરાગત રીતે થોડોક એન્ટી બીજેપી આ વિસ્તાર છે. હાર થઈ છે, સ્વીકારીએ છીએ, જી. આમાં કોઈ બહાનાબાજી છે જ નહીં, પણ એનાથી અમે આગળ વધવાના છીએ. એટલે એક વાત બહુ સ્પષ્ટતા સાથે કહું, અને જીત્યા એટલે જગ જીતી ગયા જી, એવું પણ નથી. કાલે અમારી બેઠકો જી. હશે, ક્યાંક ટિફિન બેઠક જી, જી, જરાસી. હશે, ક્યાંક કાર્યકર્તાઓની બેઠક હશે, અથવા તો એ ચાલુ જ રહેવાની જી, જી, છે. બિલકુલ. રોનકભાઈ, ખેર એમાં કોઈ ફેર નહીં જી, પડે. જી. જયરાજસિંહજી સમયનો અભાવ છે, મનોજભાઈ પાસે જવું છે. આપણે કહ્યું ને એમાંથી શીખીએ છીએ. જો શીખ્યા હોત તો વિસાવદર ના ગુમાવી હોત. કેટલી વાર હાર્યા, તમે જ કહ્યું ને તો ના ગુમાવી હોત. રોનકભાઈ, ક્યાંક હારજીત થાય કે ના ના ભૂલ હું એ જ પડે, કહું છું. તમે જ કહ્યું તો તમે નહીં શીખ્યા ત્યાં આગળ. તમારા આ ઉમેદવારને શીખવાડજો, પેલી પેરિસ વાળી વાર્તા બંધ પણ કરે. શીખીશું જ. અને ફરીથી આપણો જીતીને તમે બતાવીશું. કહી એ જ શકતા કહું સાંભળો છું. ને, એ ટિફિન ખોલીને રોનકભાઈ, બેસો અમે ને, જીતીને બતાવીશું. ટિફિન ખોલીને બેસો એટલે એમને રોનકભાઈ, સાંભળો ને, વાત- જીતજો. હા. તમને અધિકાર છે, પણ આ રોનકભાઈ, આજ ઉમેદવાર સાંભળો તો વિસાવદર ખરા. જીતીને બતાવીશું, અરે જોજો. સાંભળો તો ખરા જયરાજસિંહજી, આ ઉમેદવારને શીખવાડજો કે જી, પેરિસ બેરિસ વાળી વાર્તા બંધ કરે, ભાઈ, ભાઈ. અને એને શીખવાડજો કે એના અધિકાર નથી, મુખ્યમંત્રી નથી એ રહ્યો, તો એમ કે આને મંત્રી બનાવો ને એક્સપાન્શન કરો. એને કે છોરો મોનો જે મંડળો ચલાવે છે ને ભાઈ, એ ચલાવ. એ કહેજો, ખાલી મારા નામ હાથે કહેજો. રોનક નારાયણભાઈ પટેલ એબીપી અસ્મિતાવાળો આવું કહેતો હતો ને, એ કહેજો. મારા ગુજરાતનો મૂર્ખ સમજતો હોય ને તમારો ઉમેદવાર, બધી વાત એટલે હાર્યો બરાબર છે, રોનકભાઈ. એટલે હાર્યો છે. હું કહું રોનકભાઈ. છું મુદ્દો બદલાય છે. જરાથી આટલું કહેજો. ભાઈ છો ને મારા, કહેજો. પણ મારી વાત તો કહેજો, સાંભળો. મારો નાનો ભાઈ કહેતો તો એમ કરીને કહેજો. આ રેકોર્ડ મોકલાવો, 100%. કહેજો. ભૂલ્યા વગર કહેજો, પણ એ- ભૂલ્યા વગર કહેજો. એને મારા ગુજરાતનું અપમાન કર્યું છે. મારા ગુજરાતના રક્ષા પેરિસ ફરીથી કરતા અમે આ સારા. જીતીને બતાવીશું, મારા- લખી સાંભળો, રાખજો. તમે એને કહેજો, અરે, એને તમે કહેજો, દીવાલ બંધારણ પર લખી કહેજો, દો, ટેટુ એને ચિતરાવી દો. અમે આ વિસાવદર જીતીને એને બતાવીશું, સમજાવજો. તમારો હારેલા ઉમેદવારને સમજાવજો, એ રાજ્યનો મુખ્યમંત્રી નથી. અને એને એવી કહેજો કે મારા ગુજરાતના રસ્તા રોનકભાઈ, અમે ગાંધીનગરના સાંભળો ને, વિસાવદર જીતીને બતાવીશું. એને તમે આપણો- લખી રાખો, મારી ટેટુ વાત તો ચિતરાવી દો. સાંભળો. પણ એમને એ પણ કહેજો મારા ગુજરાતના ગાંધીનગરના રસ્તા સારા છે, પેરિસની વાર્તા બંધ કર. વિમાનો તૂટી પડે છે, પેરિસ ના જવાય, સમજાવજો એને. રનવે પહેલા બનાવવાનો હારો એ બી શીખવાડજો. કેશો તો હારો કરવાનું. ખેર, મનોજભાઈ મારી સાથે જોડાયા છે. મનોજભાઈ, વિસાવદરની વાત નથી કરવી, શક્તિબેનની વાત કરી લઉં. શક્તિબેનના રાજીનામાને આપ કેવી રીતે મૂલવા છો? રોનકભાઈ, શક્તિભાઈ જે રાહુલ ગાંધી વાત કરે છે ને કે શાદીનો ઘોડો અને રેસનો ઘોડો, એકચ્યુઅલી શક્તિસિંહ શાદીનો ઘોડો પણ નથી ને રેસનો ઘોડો પણ નથી. કારણ કે એમના એવા પછી ગુજરાતમાંથી 18માંથી 12 થઈ ગયા કોંગ્રેસના ધારાસભ્યો. જો એ ખરેખર સક્ષમ નેતૃત્વ હોત તો એમના ધારાસભ્યો તૂટીને ભાજપમાં ગયા જ ના હોત. ભાજપ 156 લઈ આવ્યા હતા. અમારા CR ભાઈ કહેતા હતા કે હું
માધવસિંહ સોલંકીનો રેકોર્ડ તોડીશ, અને એમણે તોડી બતાવ્યો અને 156 લઈ આવ્યા. ત્યાર પછી બીજા પણ એ ભાજપ કોંગ્રેસમાંથી લઈ આવ્યા. એટલે શક્તિસિંહની જે વાત છે એ તો પેલી પોતે એકચ્યુઅલી સક્સેસ નથી રહ્યા, એટલે નિષ્ફળતા સ્વીકારવાને બદલે એ રાજીનામું આપીને ચાલવા માંડ્યા. એટલે એમણે કંઈ ફાઇટર નેતા છે કોંગ્રેસનો એ વાતમાં માનવા કોંગ્રેસીઓ પણ તૈયાર નથી. અને રાહુલ ગાંધી તો વારંવાર કહી ચૂક્યા છે કે ગુજરાતમાં અમુક લોકો જે કોંગ્રેસમાં સ્લીપર સેલ છે એ પણ એમણે કીધું, અને ટોચના નેતાઓને પણ કીધું કે જે ભાજપના ઇન્ફોર્મર છે. હવે આટલું ખુલ્લેઆમ જે પેલો માણસ બોલે છે છતાં બી રાહુલની કોઈ લાચારી છે, કારણ કે કોંગ્રેસમાં જે ટોચના નેતાઓ છે એની જડ એટલી મજબૂત છે કે નીચેના ઊભા થવા દેતા નથી. નહીતર ગુજરાતમાં એવું નથી કે કોંગ્રેસ મરી ચૂકી છે, લોકોમાં કોંગ્રેસ જીવે છે. તમે ઇલેક્શનના પરિણામો જુઓ, એના પર્સન્ટેજ જુઓ, ભલે કોંગ્રેસ હારતી હોય કે ઓછી બેઠક મળતી હોય, પણ કોંગ્રેસના જે તમે એનું વિશ્લેષણ કરો ગુજરાતના પરિણામોનું, તો પણ એમાં કોંગ્રેસને તો મત મળે જ છે. મીન્સ કે લોકોમાં કોંગ્રેસ જીવે છે, કોંગ્રેસમાં કોંગ્રેસ જીવતી નથી. કોંગ્રેસના ખોળિયામાં મળતું છે, અને મળતું ખોળિયું છોડવા માંગતું નથી. એટલે શક્તિસિંહ બાપુ જેમ કહે છે કે ભાઈ હું હાર સ્વીકારી લઉં છું, ભાઈ સ્વીકારી લેવા કરતાં એમ કોને અમે ફરી લડીશું. ભાજપમાં કોઈ જાદુ નથી. ભાજપના લોકો આમાંના જ છે, આ પૈકીના જ છે. આમાંથી તો ઘણા ગયા છે, જવાહરભાઈ છે, કુંવરજીભાઈ છે, ઘણા બધા ગયા છે કે જે આજે ભાજપમાં બેઠા છે. ને જવાહરભાઈ તો હવે ભાજપમાં જઈને બી પાછા આવ્યા છે, ઘણા બધા ભાજપમાં જઈને પાછા આવ્યા. એટલે કોંગ્રેસ જે ગુજરાતનું પોલિટિક્સ છે એમાં સત્તા લાલચુઓની સંખ્યા વધારે છે. એક સમય હતો કે ભાજપને ઉમેદવાર મળતો નહીં હતો, આજે કોંગ્રેસના ઉમેદવારો લાઈન લગાવીને ઊભા છે. અને ક્યાંક ને ક્યાંક ભાજપના નેતૃત્વની પણ આમાં ભૂલ છે. વિસાવદરની બેઠક પહેલેથી જ વિવાદાસ્પદ રહી છે. કેશુભાઈ જ્યારે ચૂંટાઈને આવ્યા ત્યાર પછી ભાજપને ત્યાં બમ્પર મેજોરિટી મળતી હતી, પણ કેમ ભાઈ ભાજપ જતી રહી. ભૂપત ભાયાણીને તમે રાજીનામું અપાયું અને ભૂપત ભાયાણીને તમે ટિકિટ આપી નહીં. એટલે પાર્ટી પોલિટિક્સ પણ ત્યાં નડી ગયું છે. ત્યાં જે ગોપાલ તો ખરેખર અમારો સુરતનો ધારાસભ્ય છે, અહીંથી સુરતથી હરાવીને ત્યાં મોકલેલો છે. એટલે એને શક્તિસિંહે જીતાડી આપ્યો ત્યાં. શક્તિસિંહે સુરતમાં જે માણસ સુરતમાં હારીને ત્યાં ગયો હતો એ માણસને એમણે જીતાડીને વિધાનસભામાં મોકલી આપ્યો. હવે એ વિધાનસભા દરેકની અપેક્ષા છે કે વિરોધ પક્ષ મજબૂત હોવો જોઈએ. એટલે શક્તિસિંહ બાપુ છે એ બાપુ છે, નો ડાઉટ બાપુ છે, પણ બાપુ તરીકેનું એમનું જે નેતૃત્વ પાર્ટીને મળવું જોઈએ, એક રાજઘરાનાના વ્યક્તિ તરીકેનું જે નેતૃત્વ મળવું જોઈએ, એમણે પાર્ટીને જોડી નથી, પાર્ટીને તોડવાનું કામ કર્યું છે. એમનો ઈગો એમના કરતા મોટો છે. મનોજભાઈ સમયનો અભાવ છે, પણ એક વાતથી મને તકલીફ પડી. બધું તમારું સુરતનું, હવે તો ગોપાલને છોડો, તમે હરાયો છતો કહો અમારા સુરતનો. ના, સુરતનો વિસાવદરનો થઈ ગયો, ભાઈ એને ઘર ભાડેથી લઈ લીધું. તમે બધું સુરતનું, બીજેપીના પ્રમુખ તો કે સુરતના, ગૃહમંત્રી તો કે સુરતના, શિક્ષણ રાજમંત્રી કે તો સુરતના, રોનક પોતે એમ કે હું સુરતનો, મનોજભાઈ કે હું સુરતનો. આવું બધું થોડું હતું છે. ખેર, કિશન મારી સાથે જોડાયા છે. મનોજભાઈ, સુરતમાં બહુ બધું પાણી પણ છે ને આજ કેટલું પાણી આવ્યું એની પણ વાત કરવાનો છું. પણ કિશન, શક્તિભાઈના રાજીનામાને આપ કેવી રીતે મૂલવો છો? રોનકભાઈ, આપણે ઘણી વખત કહીએ કે માસ્તર મારે નહીં, ભણાવે નહીં. અને બીજું એક કહીએ કે ડોક્ટર એ ગરમ ના હોવો જોઈએ ને પોલીસવાળો છે નરમ ના હોવો જોઈએ. આપણે આવી બધી કહેવત એમનેમ જ કહી દઈએ છીએ કે લોકો સમજી જાય કે આપણે શું કહેવા માંગીએ. શક્તિસિંહ વ્યક્તિ તરીકે ઉમદા માણસ. રાજકારણમાં ક્લાસમાં હોશિયાર છોકરો હોય એ સારો મોનિટર ના હોઈ શકે અથવા સારો લીડર ના હોઈ શકે, કારણ કે એ હોશિયાર છે ને ગણિતમાં 100માંથી 100 આવે, એને વિજ્ઞાનમાં 100માંથી 90 આવે. પણ એને એમ માસ્તર એમ કે ભાઈ હું અડધી કલાક ઘરે જાઉં છું, તારા છોકરાને સંભાળવાના, તો એ એનાથી ન થાય. ભલે હોશિયાર, બધી જ રીતે સારું. શક્તિસિંહ ગોહિલે બધી જ રીતે હોશિયાર, બધી જ રીતે કુશળ વ્યક્તિત્વ. પણ રોનકભાઈ, સમય સાથે તમને હોદ્દો ના મળે ને તોય તમે નકામા થઈ જાઓ. શક્તિસિંહ ગોહિલને કેવા સમયમાં ગુજરાત કોંગ્રેસના પ્રમુખ બનાવવામાં આવ્યા કે જ્યારે કોંગ્રેસે એના સૌથી નબળા સમયમાં હતી. 2017ના પરિણામોમાં કોંગ્રેસે સરકારથી દૂર રહી, પણ ભરતસિંહ સોલંકીએ કોંગ્રેસને
70 કરતાં વધુ બેઠકો સુધી લઈ ગયા. ત્યારબાદ અમિત ચાવડા અને પરેશ ધાનાણીએ સુકાન સંભાળ્યું, પણ એ પણ લોકો સારા એવા લીડર ન બની શક્યા. એ પોતાની વિધાનસભા જીતી ગયા, પરંતુ કોંગ્રેસને સંભાળવાની વાત હોય. પરેશભાઈ ક્યાં જીત્યા? પરેશભાઈ તો કવિતા લખતા રહી ગયા. હા, એટલે 17માં જીતી ગયા એમ, પછી બધા 22માં પાછા હારી ગયા. એટલે શક્તિસિંહ શું ન કરી શકે એના મુખ્ય મુદ્દા ઉપર આવી જાઓ. પહેલા તો તમે જ્યારે પ્રદેશ પ્રમુખ હોય તો તમારી એક ચોક્કસ ટીમ હોવી જોઈએ. જી, બધા મિત્રોએ કીધું, જયરાજસિંહે કીધું, મનોજભાઈ કીધું, ભાઈ પોતાનું સંગઠન ના બનાવી શકે, આપણે માનીએ કે સંગઠન ન બનાવી શક્યા, પણ પોતાની ટીમ હોવી જોઈએ 5-25 માણસોની કે જે તમને પ્રોપર રિપોર્ટ આપે, કામ કરે. કોંગ્રેસમાં થાય શું, તમે આજે કોંગ્રેસ કાર્યાલય જાઓ, નવા પ્રદેશ પ્રમુખ નિમાશે રોનકભાઈ તમેનું હેડલાઇન ચલાવીશું, બ્રેકિંગ ચલાવીશું, શક્તિસિંહ પ્રમુખ બન્યા, જોરદાર ગાંધી આશ્રમથી તેઓએ એક રેલી કાઢી હતી ને જોરદાર લોકોનું એક ટોળું હતું. કોંગ્રેસમાં થાય શું, કોઈ નવો માણસ આવે, 5 દિવસ લોકો ત્યાં જાય, ભરે, બધું જ થાય, પણ પાછું એ જ રૂટીન આવી જાય. રાહુલ ગાંધી ઘણી વાત કરીને ગયા, શું થયું? કંઈ નહીં. એટલે શક્તિસિંહ એ જે કરવાનું હતું એ ન કરી શક્યા, અને વ્યક્તિગત રીતે માણસ સારા, પરંતુ રાજકીય જે પરિસ્થિતિઓ છે અને આમ આદમી પાર્ટીના પરિણામો જોતા એમને આખરે રાજીનામું આપી દીધું. ખેર, સમયનો અભાવ છે એટલે આ ચર્ચાને અહીંયા રોકું છું. વિસાવદર અને કડી બંનેની બેઠકો યથાવત રહી છે પાર્ટી પાસે, એટલે મોટી વાત એ છે કે આપણી ખંડિત થયેલી વિધાનસભા 182 વાળી ફરી એકવાર અખંડિત થઈ છે. હાથ જોડીને ભગવાનને પ્રાર્થના કરું કે ફરીથી ખંડિત ના થાય. ખાસ એટલે પ્રાર્થના કરું કે ભાગતોડ ફરીથી ના થાય અને પાછું ફરીથી 182 વાળું 181 ને 180 ન થાય. સમીકરણો બદલાય છે, રાજનીતિમાં આ થતું રહેવાનું.